માળિયાહાટીનામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયું. માળિયાહાટીનામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. માળિયાહાટીના વણિકમાં હાજનવાડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરી નેત્ર નિદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલના ડોક્ટરે સેવા આપી હતી. માળિયાહાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ નેત્ર નિદાન કેમ્પમાં વિનામૂલ્યે નેત્રરોગ નિદાન તેમજ દવા સારવાર ઓપરેશન કેમ્પ વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના. માળિયાહાટીનામાં દર મહિનાની 17 તારીખ અને મોડાસા ભૂતનાથ મહાદેવ મંદિરમાં દર મહિનાની 5 તારીખે યોજાતા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ જે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન, રિજનલ આરતીયા ફાઉન્ડેશન તેમજ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડૉક્ટર આભાબેન આર મહેતાના સહયોગ, આભાબેન આર શેઠના સહયોગથી યોજાતા આ કેમ્પમાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વર્ષોથી આ કેમ્પ યોજાય છે અને વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પમાં લઈ જવું, મૂકી જવું, રહેવું, કારવું, નેત્રમણી, ધાબળો, ચશ્મા બધું ફ્રી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 19,460 ઓપરેશન છે. એક પણ ઓપરેશન ફેલ નથી થયું અને માળિયા તાલુકો મોતિયા વગરનો જે કરવાની નેમ છે એમાં સફળ થાય એ બધી નેમ છે અને એ માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ તેમજ સર્વે દાતાનો ખૂબ ખૂબ કરાર દર્દીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ કેમ્પ સફળ થાય એની શુભેચ્છા ઈચ્છું છું. અને જે લોકોને જરૂરિયાતવાળા હોય દર મહિનાની 17 તારીખે વણિક માળિયાહાટીના અને દર મહિનાની 5 તારીખે કોરાસગર ભૂતનાથ મહાદેવ મંદિરે આવી અને અવશ્ય આ કેમ્પનો લાભ લે એવી નમ્ર અપીલ.